તરફ ગરમીના કારણે અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં કરાઈ ખાસ વ્યવસ્થા। પ્રાણીઓને ગરમીથી બચવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। કુલર ફુવારાથી પ્રાણીઓને ઠંડક આપવામાં આવી રહી છે, જેથી આ આકરા તાપથી પ્રાણીઓને પણ બચાવી શકાય। મારું નામ ડૉક્ટર શર્વ શાહ છે। હાલમાં હું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની ફરજ નિભાવું છું। હાલમાં જે અમદાવાદમાં ગરમીની ઋતુ શરૂ થઈ છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રાખેલ વન્ય પશુ પક્ષીઓ તથા સરીસૃપો માટે ગરમીથી તેઓને રક્ષણ મળી રહી શકે તે માટેની આપણે ખાસ વ્યવસ્થાઓ કરેલી છે। જેમાં જે પશુઓ છે, જેમ કે વાઘ, સિંહ, દીપડા, હાથી, હિપ્પો, રીંછ, એ લોકોના પાંજરાઓની અંદરની હોજ પાણીથી ભરેલી અથવા તો તેઓના પાંજરાઓની બહાર ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ મૂકેલા છે। સાથે સાથે જે મગર જેવા પ્રાણીઓ છે તે લોકોના પાણીની હોજો દિન બદિન રોજ સાફ કરી અને પાણીથી ભરેલી રાખવામાં આવે છે, જેથી ગરમીના દિવસોમાં તેઓ પોતાની જાતને પાણીની અંદર બેસીને ગરમી સામે રક્ષણ આપી શકે છે। હાથીના ખોરાકને કે હિપ્પોના ખોરાકોમાં વાત કરીએ પશુ પક્ષીઓના, તો એ લોકોના ખોરાકની અંદર રસીલા પદાર્થવાળા ફળો જેમ કે તરબૂચ, શક્કરટેટી, શેરડી અને કાકડી જેવા પદાર્થોનું સેવન ચાલુ કરાયું છે। તમામ પશુ પક્ષીઓના પાંજરાઓની અંદર જે પીવાનું પાણી હોય છે તેની અંદર આપણે ORSનો પાવડરનું પણ સેવન ચાલુ કરાવવામાં આવ્યું છે। બપોરના સમયમાં સમગ્ર પ્રાણી સંગ્રહાલયની અંદર પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને જ્યાં જરૂર જણાયેલી છે ત્યાં આપણે ગ્રીન નેટ પણ બાંધવામાં આવેલી છે, જેથી આવનાર મુલાકાતી તથા અહીંયા રાખેલ પશુ પક્ષીઓને સૂર્યના જે તીક્ષ્ણ કિરણ છે તેનાથી રક્ષણ મળી રહી શકે છે।